તો આજે આપણે કોઈપણ વ્રત કે ઉપવાસમાં ખાઈ શકાય એવી એકદમ સરળ રીતે સાબુદાણાની ખીચડી બનાવવાની રેસીપી જોઈએ. ઘણી વખત એવું થતું હોય કે તમારા સાબુદાણા બરાબર પલળતા નથી અથવા તો ખીચડી છે તે છૂટી છૂટી નથી બનતી. તો અહીં બતાવેલી રીત પ્રમાણે સાબુદાણા પલાળજો. તમારી ખીચડી પણ એકદમ સરસ છૂટી અને એકદમ સોફ્ટ બનશે. તો હું છું નિરાલી. વેલકમ ટુ માય ચેનલ નિરાલીઝ ફૂડ વર્લ્ડ. તો ચાલો રેસીપી જોઈ લઈએ. તો તેના માટે મેં અહીંયા અડધો કપ સાબુદાણાને પહેલાં પાણીથી એક વખત વોશ કરી લીધા હતા. સાબુદાણાને પલાળતા પહેલાં વોશ કરી લેવાના, જેથી તેમાંનો બધો સ્ટાર્ચ નીકળી જશે. સ્ટાર્ચ નીકળી જવાથી સાબુદાણા એકબીજા સાથે ચીપકશે નહીં અને આ રીતના એકદમ છૂટા બનીને તૈયાર થશે. સાબુદાણા તમે જ્યારે પલાળો ત્યારે એક વખત પાણીથી વોશ કરી લેવાના. ત્યાર પછી જેટલા તમે સાબુદાણા લીધા હોય તેટલું જ પાણી ઉમેરવાનું છે. જો તમે 1 વાટકી લીધા હોય તો સામે 1 વાટકી પાણી ઉમેરવાનું. અહીંયા અમે અડધો કપ સાબુદાણાને 3 કલાક માટે પલાળી રાખ્યા હતા. હવે શિંગદાણા લેવાના છે. તો અહીં અમે ખારી સિંગને